કાંકરેજ તાલુકા પંચાયતની 20 બેઠકો અને 3 જિલ્લા પંચાયત બેઠકોનું ચૂંટણી પરિણામો જાહેર। કાંકરેજ તાલુકામાં 13 ભાજપ અને 7 કોંગ્રેસના ફાળે, જેમાં 4 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતની સીટ બિનહરીફ જાહેર થયેલ। અમરનેસડા બેઠક ભાજપના ઉમેદવાર આશાબેન દેસાઈનો ભવ્ય વિજય થયો છે। આંગણવાડા બેઠક કોંગ્રેસના સરલાબેન મદારજી ઠાકોર વિજેતા। ચેખલા અને ડુંગરાસણા બંને બેઠકો પર ભાજપના ઉમેદવાર બાલુબેન ભીલડિયા અને રામભા વાઘેલાએ જીત મેળવી છે। સિહોરી 1 પૂનમસિંહ ડાભી, સિહોરી 2 હઠુભા ડાભી બંને ભાજપ જીતી છે। રાનેર 2 બેઠક પર ભાજપના લક્ષ્મીબા યાદવ જીત્યા છે, જ્યારે રાનેર 1 પર કોંગ્રેસના અમરબેન જોશીનો વિજય થયો છે। અન્ય વિજેતા ઉમેદવારો ઉબરી 2 ભાવુજી કણેલિયા, કુંવારવા ડાહીબેન કુડેચા, લક્ષ્મીપુરા જગતાબેન ઠાકોર, નાનોટા ગુમતીબેન ડાભાણી અને પાદરડી સીતાબેન ડાભી બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોએ પ્રભુત્વ જાળવી રાખ્યું છે, જ્યારે કંબોઈ, ખીમાણા અને સિહોરીની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે। રાનેર અને સિહોરી બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે રસ્સાકસ્સી બાદ પરિણામ જાહેર। કંબોઈ 2 પારસિંગ સોલંકી, ખીમાણા 1 માં વેલસંગજી પરમાર અને ખીમાણા 2 માં ઉદાજી મેવાડિયા ભાજપ વિજયી। જિલ્લા સીટની વિગત: કાંકરેજ તાલુકામાં જિલ્લા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીની 3 બેઠકો પર જીત। સિહોરી જિલ્લા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રધાનજી રાઠોડની જીત। ખીમાણા જિલ્લા પંચાયત સીટ ઉપર પ્રભાબેન રમેશભાઈ પટેલની જીત। કંબોઈ જિલ્લા પંચાયત સીટ ઉપર ગોપાલસિંહ સોલંકી બિનહરીફ જાહેર થયા હતા। રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા। કોંગ્રેસના ઉમેદવાર ગુમતીબેન દિનેશભાઈ ડાભાણી છે, પણ મેઇન ચૂંટણી લડ્યા અમારા નારણભાઈ, એટલે ત્રણેય ગામોમાંથી કોંગ્રેસમાં અમને વોટ મળી અને વિજય બનાવ્યા છે। એ પ્રમાણે ત્રણેય ગામોનો ખૂબ ખૂબ આભાર। કેટલા વોટે જીત્યા તમે? 57 વોટે અમે જીત્યા છે। 57 વોટે, બરોબર। ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! નાનોટા ગામની જય! કાકરાળા ગામની જય! કાલમોર ગામની જય! લક્ષ્મીપુરા 12 તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર મારા ધર્મપત્ની શ્રીમતી જગતબેન દાદુસિંહ ઠાકોર કોંગ્રેસ પાર્ટીની અંદર ભવ્યથી ભવ્ય જીત અપાવી છે। તે બદલ મારા લક્ષ્મીપુરા ગ્રામજનોને નતમસ્તક વંદન કરું છું। સાથે સાથે જાળિયા પણ એમના પણ મતદાતાનો તમામ આભાર વ્યક્ત કરું છું, અને ફતેહગઢના તમામ મતદાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે દુધાસણ પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું। એ જીત એ અમારી જીત નથી, આ એક મારા મતદાતાઓની જીત છે, અને સાચા ઉમેદવાર જે ચૂન્યા છે એમની જીત છે। એ બદલ હું તમામ યુવા આગેવાન, વડીલો અને તમામ સામાજિક રાજકીય આગેવાનો હું નતમસ્તક વંદન કરું છું। અને કાંકરેજ તાલુકાની અંદર વિકાસનો વેગ વધતો જશે, એના માટે અમારા પૂરા પ્રયત્નો હશે, અને આવવાવાળા સમયની અંદર કોંગ્રેસ પાર્ટી મજબૂત બનાવીશું। જય હિન્દ, જય ભારત। કેટલા વોટે જીત્યા? 607 વોટથી હું જીતું છું, એનાથી પણ આજુબાજુની વોટથી જીત્યો છું। ભાવુજી ધારસીજી ઠાકોર, ગામ અડુવાડા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। શી સીટમાં હતા તમે? ઉમરી 2માં મને ઉમેદવારી નોંધાવી હતી। મને લોકોએ બહુમતીથી જીત આપી, તે બદલ ખૂબ ગામજનોને ધન્યવાદ કહેવાય। હું એમનું બને એટલું કામ કરીશું મારાથી। કયા પક્ષમાં જીત્યા તમે? કોંગ્રેસ પાર્ટીમાં મને ઉમેદવારી નોંધાવી હતી। તમારે ઉમરી 2માંથી? ઉમરી 2માં કેટલા વોટે જીત્યા? 600 આજુબાજુ કહેશે, બરોબર। બહુમતીથી મને 600। હા, ઓકે। ખૂબ આભાર નાનોટા સીટની મને જીતાડ્યા, બધાને ધન્યવાદ। કુંવારવા 11, કુંવારવા, આકોલી, રતનપુરા મને મત આલ્યા, તેનો ખૂબ આભાર છે। મને વિજય બનાવ્યો, તેનો ખૂબ આભાર માનું છું। તમારું નામ? કુડેચા ભવાનજી નેમાજી, ઉમેદવાર છે ડાહીબેન ભવાનજી કુડેચા। કયા પક્ષમાં હતા? કોંગ્રેસ પક્ષ। જોશી અમરબેન ગોવિંદભાઈ, રાનેર 1માં બધા મતદાતાઓએ આપણે સારામાં સારો સહયોગ આપ્યો છે અને સારી બહુમતીથી જીત આપી છે। જય કોંગ્રેસ। હું સરલાબેન મદારજી ઠાકોર, આંગણવાડા 2માં મારા નગોટ, આમલોણ, ઓગણવાડા, કસલપુરા, રણાવાડા, રૂપપુરા દરેક ગામને મને બહુમતી વોટ આપી મને જીતાડ્યો, એ બદલ સર્વ ગ્રામજનોનો હું આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।